મારી માં મસાણીને મેળવું છે પણ હું કોને કહું જગતમાં સાહેબ આનો ઇતિહાસ કદાચ 9-10 સુધી ગઈ ને 9-10 દિવસ સુધી કોઈ માનો ઇતિહાસ ખૂટે નથી મિત્રો આવા માના પ્રસા છે આવી મારી વાતો છે પણ મને આ જગ્યામાં તારી પાસે આને કાંઈ માંગ્યું નથી કોઈ દી કાંઈ માંગ્યું નથી પણ એક વિશ્વાસ કે બેટા વિશ્વાસ રાખ અને મતરિયાની માલમાં તારું વેગળું જહાજ રેઢું મૂકી દે તો તારી કાંઠા લાવી નો મૂકી દઉં ને પાછું એ તો બાપ ને અમરેની જીવને ખાધું ખોટું બેટા જા પણ જગતમાં મિત્રો ક્યારેક માણા રોવે ક્યારેક દીવી હોતી રોવે ઓ કોઈ મળે નહીં એનો માલવી તઈ દીવી રોવે આ જગ્યામાં મારી અઢી આખડી મારી માં મસાણીને એક જ વાત કોક મારો હોસલો જાગશે મને જમાડશે વર્ષોથી મને ભૂખી રાખી મને અઢી આખડી મને મેલવીને મને કોઈએ મને જમાડી નહીં જેમ કીધું એમ મેં કરી દીધું જેમ કીધું એમ મેં મસાણી મેલડીએ કરી દીધું મેં કરી દીધું પણ મને કોઈએ ઓળખી નહીં બાપા અમરાની મારી તોરણિયા લીમડાના ઠેકાવાળી બધી રાત થઈ પશુ પાંબર જળ જતી ગયા સાહેબ આ નોકો ભૂવો બે વાર રોયો રોવે છે કાયમ ભલે ભલે રોવે પણ હાસો તો બે વાર રોયો એક જેથી પોતાની દીકરીના લગ્ન હતા મિત્રો સાહેબ ઈ તો રોયો તો પણ આ પાણીના ઝાડવા રોવાના તાક પડે આજ મારી દીકરીના લગ્ન અને તે મને માયાનો મોગો કર્યો મળે મને મારી દીકરીના કરિયાવરમાં દેવા મારી પાસે 1 રૂપિયો ન મળે તેઓ 1500 ના મારી દીકરીને સાંજીના હાકડા લઈ દઉં ને આવું મારો લોગાનું શબ્દ કપડે મળે હોશિયારો રાખ્યો મારી દીવી મને હોશિયારો રાખ્યો મને હોશિયારો રાખ્યો ને આ સાહેબ એ વનમાં રખડતો લાટે મારી દીવી મારી અઢી આંખની મારા બાપ મરેલી હું ક્યાં ભૂલ્યો આહા સાહેબ પોતાની દીકરીને કરિયાવા દેવા એક પૈસો ન મળે તઈ વાલા હોય એ વેરી બની જાય ધર્મ કસોટી કરે ને ત્યારે વાલા વેરી બની જાય બધા હગાવાલાને ફોન કરી મળ્યો ભાઈ મારી દીકરીનું સારું ઠેકાણું જોઈ એ મારી તોરણિયા લીમડા વાળી મારી માં મસાણી મેલડી સાંભળતી હોય મારી દીકરીનું સારું ઠેકાણું જોઈ મેં વ્યવહાર કર્યો પણ આજ મારા નોકા પાસે એક માયા ન મળે 1 રૂપિયો ન મળે પણ તેથી વિચાર કર્યો કે ભીતવા જગતમાં મરી જાવ મારો દેહ ખોઈ નાખું
રવા દે મેરી દીવી મેરી માં મસાની મેરી મરી માં અઢી લાખ લઈ પણ તેથી સાહેબ અગોર જંગલમાં જઈ ફોન બંધ કરી પાવો રહ્યો ભાઈ મારી પાસે તો પૈસા નથી તો થોડા મારી દીકરીને કરિયાવર લેવા જવું છે કબાટ લેવાઈ ગયો છે થોડાક પૈસાનો ટેકો કરીને પણ મારી મેલડી સાંભળે હો બાપ મારો નવગણીયો હાસો છે મારે કેટલું દુઃખ દેવું પણ માનતો નથી મને નવગણિયા હોશિયારો થાને તો મને અઢી આગળ મેલડી મારી મસાણી મેલડી નો થાને અને મને સમાજ ને જો તારા મનના માપલા ન કરી દઉં ને તેની બાપ અમરેની દેવીનું ખાતું ખોટું જા બેટા આમળી પણ મળે ત્યાં જગ્યામાં મૂંગા બોલતા કર્યા છે તારા પરસાનો કોઈ પાર નથી અને જગતની માલિકા મિત્રો સમય એવો બન્યો મેણું માર્યું નોગો ભૂવો તો ખોટો ધોણે છે માનો વાયક આવ્યો ધોણવા ગયા માને લટ છોડી જગતની માલિકા કોઈ ભુવાએ મેણું માર્યું કે આ નોગો ભૂવો તો ખોટો ધોણે છે આના પાસે જો મસાણે મેરડી હોય મહાનની મેરડી હોય તો મૂંગા બોલતા ન કરે પણ તેથી મિત્રો જેના ખોળી આવીને એટલું કીધું કે મારી નાચ લાવો એક દિવસ નગો ભૂવો મારી મેલડીની ભક્તિ કરી છે કે નહીં કરી એને ખબર છે પણ મારા હાડક્યા કેવા છે એને ખબર છે ને કે મારા નોગા કદાચ વધાવો દે અને મોઢાની માલિપા મૂકી અને જો બોલતો ન કરી દઉં તેની તારા ભાગ લઈ મેલડી નહોતી બાપ કોઈ જાદુ કરો કોઈ મજા કરો એમ દેખ નોગલા તારી હુકલ લીમડા વાળી મેલડી બતાય અને કદાચ મેલી વજાના કામર નાખવા મળે હવા વાલી અળદના દાણા નાખવા મળે કોઈ અળદની દાળ કરી અને મારી નાચ ને નો ખવારી દઉં ને અને એનું કાપડા હાલવા દઉં ને તેની મને અઢી આગળ મને મહાની મેળવીને ખોટ લાગી જાય બાપ મેળવીને ખોટ લાગી જાય બાપ સાહેબ ઈ નબળો છે પરબતભાઈ ઈ નબળો છે એની દેવી નબળી નથી હો એના ખોળીએ રમે છે ને શાક શાક બેઠી છે એની આવી આંગળી મોસી થાય કોની નજર ન કરાય એટલે સાહેબ આ બધા વીટીને બેઠા છે મને હમણાં વાત કરી મને કે ભાઈ આ મારા ભાઈઓ જેટલો મને પ્રેમ આપ્યો છે મને સાથ સહકાર આપ્યો છે અરબાજી કુળ બળવાર કુળ આ કોઈ મારા ગામના નથી ગૌતમભાઈ પણ મને ભાઈઓ જેટલો પ્રેમ આપ્યો છે મને રમાડી રમાડી મને કુદાડી મને નોગાનો હું કોઈથી રીમો નથી પણ આજ મારા ભાઈઓનો માલ તોડી નોઈ ગયો મારી નાય
અને એટલું કીધું કે વાલા જગતમાં એને એટલો વિશ્વાસ છે પરબતભાઈને ભાઈને કે 100 ફૂટનો ઠાલો કૂવો હોય કારણ કે નોગર ભુવા પાસે મેલોડી જોઈ છે 80 ફૂટનો ઠાલો કૂવો હોય એમાં નગો બોય એમ કે મારા બસડાવ મારા ભૈયું મારા પહોડાવ આમાં ઠેકડો મારી જાવ અને તમારી પહેલા હું મેલડી નો પડી જાવ ને તમને જીલી નો લઉં ને ત્યારે મને મહાની મેલડીને ખોટ લાગી જાય બા આંખો ખોલીને મારા પહોળાને કહી દે રોવે નહીં મને આજ મને અઢી આંખની મેલની મને બહુ લાગે છે અને કેમ મારી પાસે માંગી લે જો માયાના મોંઘા ન કરું અને પાણીની જગ્યાની મારી પાસે જો વ્યવહારી વાણિયા કરી જો ફેરવું નહીં ને તેથી મને અઢી આંખની મેલડીનો પિયાલો ખોટો જાપ આ જગતની મારી પાસે તું આયા હોય કે ન હો તારી હાજરી હોય કે ન હોય દીકરા પણ આ મારી માથે વિશ્વાસ રાખ્યો તારી વાહે રહ્યા છે ને કાળો તો નાગ કર્યો હોય એકનો એક દીકરો હોય જેની પાનેલીની જગ્યામાં જેની આયુષ્ય ખૂટી ગઈ હોય અને મારી જગ્યાની માલિપા લાવે મારી હુકલ લીમડા વાળીની જગ્યામાં જેમ લીમડો હુકલ હતો લીલો બનાવ્યો ને એમ તૂટી નાડ્યું જો નો હદારી દઉં અને મણા બેઠા નો કરું તેથી મારી મસાલાનું ખાધું ખોટું દીકરા જગતમાં કસોટી વગર ધર્મ મળેલી કસોટી વગર ધર્મ મળેલી હે કસોટી વગર બાપલા ધર્મ નો મળે મારી નાય દુઃખ પડે છે કસોટી પડે છે આહા ભોગલા રે વાદે મને મહાની પાસે અવસ્થા કરીમાં મેં તને ક્યાં હોશિયાર રાખ્યો છે અને આજ તો રોતો તો ને જો મારા ગામના પહોળાના એક ના ખોળીએ નો વહી જાવ ને અને પોપટ ગોણે જો બોલાવું નહીં ને અને તારા નો બનાવી દઉં ને સાહેબ હાજી જે ભાઈએ વાત કરી મિત્રો મારા ઘરે આવી સાહેબ કોઈ દી ક્યાંય ન જાય પણ મારી અઢી આંકડી મેલડી હાટું થઈને મારી મહાણી હાટું થઈને કાહુડું પાડ્યું અરે ભુવા હું તારો ભાઈ સવાદ થી આ તારા પહોળા છે ને એમ જ મને માનજે જા અને આ જગ્યાની માલિપા આહુડું પાડ્યું આજ મારી મહાણી કદાચ સાંભળી જાય ને મારી લોઢાના દાંત વાળી કે મને લોઘા જો તને માયાનો મોંઘો નો બનાવું ને મારી વસ્તીને કહી દે માયા માંગે તો માયા આપું દીકરા માંગે તો દીકરા આપું જે માંગે એ નો આપું ને તે મારી લીમડા વાળીને ખાધું ખોટું જાવા સાહેબ જોઈને માયા ભેગી કરી હોત તો અહીંયા મોટો મહેલ હોત
પણ કોઈ નહીં એમ નથી કીધું કે 10 રૂપિયા પાટે મૂકો. આજુ લોકો બહુ હાથનો ઓડાડું કારણ કે કોઈ સોબીના પહોળા હોય, ટકનું લાવી ટકનું ખાતા હોય, જેના શરીરની માલમાં રોગ હોય અને મારી મેલડીના પારે આવી જાય, એનું મારે શું લેવું કે મળે આ પહોળાનું મારે લેવાય નહીં કે મને નોખા રાજાથી રાગ સુધી મારે મેલડી તો બધાય હરખા. અને એક આંખે જો, એક નજરે જો બેટા, અને મારો ત્રિશુળ છે ને, ત્રિશુળ હામી નજર રાખ અને જગ્યાની માલ બાજુ અમર નો બનાવી દઉં અને લીમડો તો હોનાનો નો બનાવી દઉં ને, તેની મને અઢી આંખનું ખાતું ખોટું જ આભાર. જેની દુબળી દિશા કેવી હતી, કારખાનામાં કામે જાતો સાહેબ, અહીંયા વાતો કરી તો માના પરસા ગાઈને સુખ વ્યા જાય. પણ મારા બાપ અમરાએ બિહાડે ઈ વખતમાં, મારા બાપ અમરા વખતમાં જે બિહાડીને તેથી મારી નાતે ટપોરો માર્યો છે મળી. આ તું બેઠી હાસી, આહુ પર લીમડે તો બેઠી હાસી, પણ જગતમાં ખબર કેમ પડે કે મારા અમરા મને એકવાર સમાજ ને મને બુટિયા બોકડાની મન માયા એ મન લાગી મન ધી આખડીને મન મહાણીને મન સમાર ને મારા અમરિયા મન. ત્યારે કોઈ બુવાએ કીધું છે સાહેબ મર્યા તને જમાડે, પણ પેટનો વાંચ્યો તને કેમ જમાડે. પેટનો વાંચ્યો વાંચેના ઘરનું શિક્ષા ના શરીર નાખે, પણ શીખલા મારી નોકાય તું ખાઈ જાય. તેથી મારી નાચના પસના મખે બોલી કે મારા અમજીયાને કહી દો મને એકવાર મને મહેમાન ગતિ કરાવે, જો એક નહીં પણ એક ના વાનાના બે નો દઉં ને તો તમારી અઢી આંગળીનું ખાધું ખોટું કામ.